રાધે રાધે, રાધા વલ્લભ, શ્રી હરિવંશ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે એકાદશી, પણ હું થોડી પાપી આત્મા છું, એટલે સવારમાં ભાઈ ચા તો જોઈએ આપણને, તમને બધાને ખબર છે. અને સરસ મજાનો હસતો હસતો દિવસ ચાલુ થઈ રહ્યો છે એકાદશી સેવામાં. જો ચશ્મા પણ પહેરી લીધા છે અને પુષ્પ સેવા, મારી ફેવરેટ સેવા કરવા માટે હું બેસી ગઈ છું, જે આપણો નિત્ય નિયમ છે. અને અત્યારે મોગરા એટલા સરસ આવી રહ્યા છે કે એમ થાય કે ઠાકુરજીને તો ઓહો મોગરામાં રેલમ છેલ કરી દઈએ. અને આજે અમારા આચાર્ય શ્રી હિત હરિવંશ મહાપ્રભુનો પણ જન્મોત્સવ હતો, એટલે મારી જે સેવા છે, મારા ગુરુદેવની આપેલી જે સેવા છે, મારી શ્રીજી, મારા ઠાકુરજી, તમે કેલીકુંજવાળા મહારાજજીને તો ઓળખતા જ હશો બધા, એ મારા ગુરુ છે, હું એમની શિષ્ય છું. અમારા જેવા અધમોને એમણે સ્વીકારેલા છે ઉદ્ધાર કરવા માટે, એનાથી વધારે શું મોટી વાત હોઈ શકે. તો થોડી મારી નિત્ય સેવા છે ને, ઉત્સવ હતો તો વિચાર્યું કે ઘરે જ થોડું પુષ્પથી ડેકોરેશન કરી લઉં અને જેવી આપણી સેવા ભક્તિ થાય યથાશક્તિ એવી કરી લઈએ. તો બસ થોડો ફૂલોથી માળા બનાવીને શૃંગાર કરી લીધો હતો. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં અભિષેક ને એ બધું કરી લીધું હતું. સેવા પૂરેપૂરી બતાવવાની થોડી મનાઈ છે, એટલે હું ખાલી શૃંગાર સેવા જ બતાવી રહી છું તમને લોકોને, પણ તમે લોકો મારા ભાવ સમજી શકો છો. અને બસ અમારી શ્રીજી, રાધા નામ અમારા માટે સર્વોપરી છે. ઠાકુરજી, શ્રીજી, અમારા ગુરુદેવ. આ જે ફોટો છે અમારા હરિવંશ મહાપ્રભુ છે, જે સહચરી સ્વરૂપમાં છે. ઠાકુરજીની જે વંશી છે, એનું અવતરણ જે થયું હતું માનવોના ઉદ્ધાર માટે, એ હરિવંશ મહાપ્રભુ હતા. આ અમારા પ્રિય સદગુરુદેવ ભગવાન છે, તમે બધા જાણતા જ હશો. તો બસ થોડી ઘણી પુષ્પ સેવા કરીને મન પ્રફુલ્લિત થઈ જાય, એટલે એમ થાય કે ના ભાઈ, આજનો દિવસ ભક્તિમય ગયો, સફળ થયો, માયાવાળો નથી ગયો. બસ એટલું મારું ચિંતન હોય છે કે મારી પ્રાયોરિટી ફર્સ્ટ સ્પિરિચ્યુઆલિટીને હોય છે. પછી કીર્તનમાં જતી રહી હતી બપોરે, એટલે સખીઓ સાથે થોડો આનંદ કર્યો, કીર્તન કર્યું. બ્યાહુલા હતું, એના પણ વિડીયોઝ હું એડિટ કરીને મૂકીશ. મને સમય નથી મળી રહ્યો, એટલે કારણ કે સેવાનો પણ મારે સમય સાચવવાનો હોય છે. એટલે પછી રાત્રે લેટ નાઇટ આવીને પ્રસાદમાં તો ફરાળી ભાખરી અને મમ્મીએ સૂકી ભાજી બનાવી હતી, એ થોડી ખાઈ લીધી છે. આ અમારા ગુરુદેવ ભગવાન છે, અમારા પ્રાણધન છે, અમારા જીવનધન છે. એમના વગર અમારું જીવન વ્યર્થ હતું અત્યાર સુધી. એમણે અમને નવો જન્મ આપ્યો છે. ભક્તિને લગતા યા ગુરુદેવની વિશે જાણકારી મેળવવા માટે જો તમારે કંઈ પણ પૂછવું હોય, તો મને જેટલું જ્ઞાન છે મારા ગુરુદેવનું આપેલું, હું એ પ્રશ્નોના જવાબ આપી શકું છું. તો તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને બહુ સિમ્પલ લાઈફ છે મારી એક હાઉસવાઈફ તરીકેની, તો સપોર્ટ કરજો જે પણ આ વ્લોગ જોવે. અને મળીએ નવા વ્લોગમાં. રાધે રાધે, શ્રી હરિવંશ, જય શ્રી કૃષ્ણ.